હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો તો આજે આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર સ્વાધ્યાય 8.2નો 11મો. સાબિત કરો કે 1+x આખાની 2n ઘાત ના વિસ્તરણમાં x⁴n નો સહગુણક 1+x⁴n - 1 ના વિસ્તરણમાં x⁴n ના સહગુણક કરતા 2 ગણો છે. તમારી પાસે બે વિસ્તરણ તમને આપેલા છે. 1+x⁴n આપેલું છે અને 1+x⁴n - 1 બે વિસ્તરણ આપેલા છે અને બંને વિસ્તરણના x⁴n ના સહગુણકોમાં જે તમારા પહેલા વિસ્તરણના x⁴n નો સહગુણક તે જે છે તે બીજા જે વિસ્તરણના x⁴n ના સહગુણક કરતા કેવો છે? 2 ગણો છે. તેવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું? તો આ બંને વિસ્તરણમાંથી x⁴n ના સહગુણક આપણે શોધી લઈએ કે શું મળે છે તે. બરાબર. સૌથી પહેલા આપણે વાત કરીએ 1+x⁴n ની. બરાબર છે. તો એની વાત કરીએ તો આન્સરમાં અહીં 1+x⁴n આપેલ છે. a બરાબર 1 છે, b બરાબર x અને n બરાબર છે મારી પાસે 2n. હવે વી નો ધેટ આપણે શું જાણતા છે? આપણે જાણતા છે tr+1 બરાબર ncr a⁻n - r b⁻r. So that implies tr+1 બરાબર 2n cr. એની વેલ્યુ 1 છે એટલે આપણે લખતા નથી અને b ની વેલ્યુ છે x⁴r. અને હું રિઝલ્ટ નંબર તે કરતાં એક કહીએ તે પહેલાં આપણે ડાયરેક્ટ લખી દઈએ કે હવે x⁴n નો સહગુણક શું આવશે? તો આપણે આરના સ્થાન પર આપણે n મૂકવા પડશે. બરાબર ને? આરના સ્થાન પર આપણે n મૂકી દઈએ તો તમને અહીંયા શું મળશે? તો x⁴n અહીંયા મળશે. હવે x⁴n સાથે ગુણાકારમાં શું છે? તમને 2n cn થશે, કારણ કે આરના સ્થાન પર બી તમે n મૂકી દેશો એટલે તમને શું મળશે? 2n cn. હવે એને આપણે સિમ્પ્લિફાય કરીએ તો શું મળશે? તો 2n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ અને 2n - n ફેક્ટોરિયલ. એટલે ફાઇનલી તમને શું મળશે? તો કે 2n ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ તમને મળશે, જેનો હું રિઝલ્ટ નંબર કેપિટલ A આપી દઉં છું. હવે આપણે કોની વાત કરી લે? તો કે બીજા વિસ્તરણની. તો બીજું વિસ્તરણ શું છે? અને તથા 1+x⁴2n - 1 આપેલ છે. ધેરફોર a બરાબર મારી પાસે 1 છે, b બરાબર મારી પાસે x છે અને n બરાબર મારી પાસે 2n - 1 છે. ઓકે. સો વી નો ધેટ આપણે શું જાણતા છે? ફરી tr+1 બરાબર ncr a⁻n - r b⁻r. ધેટ ઇમ્પ્લાઇઝ મને શું મળશે? tr+1 બરાબર 2n - 1 cr. એની વેલ્યુ 1 છે, લખતા નથી, x⁴r. હવે x⁴n નો સહગુણક શું મળશે મને? ઓબ્વિયસલી 2n - 1 cn મળશે, કારણ કે આપણે આરના સ્થાન પર શું મૂકવાનું છે? n મૂકવાનું છે. બરાબર ને? તો આપણે મૂકી દીધું. ચલો હવે આગળ વધીએ. તો આનું આપણે સાદરૂપ આપી દઈએ તો શું મળશે મને? તો 2n - 1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ 2n - 1 માઇનસ n ફેક્ટોરિયલ. ત્યારફોર તમને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? તો 2n - 1 ફેક્ટોરિયલ છેદમાં n ફેક્ટોરિયલ ને અહીંયા મને મળશે n - 1 ફેક્ટોરિયલ. ચલો હવે હું શું કરીશ? જોજો બધા, હું 2n મૂકું છું અને લઈ લઉં છું. કઈ સમજ પડી બધાને? 2n મૂક્યા અને 2n લઈ લેતા. બરાબર છે. હવે એને આપણે થોડું પાછું આગળ વધીએ તો મને શું મળશે નેક્સ્ટ સ્ટેપ? સો ધેટ ઇક્વલ્સ ટુ 2n - 1 ફેક્ટોરિયલ ઇન્ટુ 2n ને છેદમાં પહેલાં 2n છે તેને 2 આગળ લઈ લઉં અને n ફેક્ટોરિયલ તો આપણી પાસે છે જ,
અને n-1 ફેક્ટોરિયલ અને ઇન્ટુ n. તો હું શું કર્યું, અંશમાં જે 2n છે તેને મેં આ 2n-1 ફેક્ટોરિયલ સાથે ગુણી કાઢ્યા, છેદમાં 2 ને મેં આગળ લઈ લીધા, એટલે 2 ઇન્ટુ n ફેક્ટોરિયલ મળી ગયું, અને n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ n ને મેં સાથે કરી નાખ્યા. હવે તમને એક નિયમ બધાને ખબર જ છે, જે મેં ઓલરેડી તમને આગળ ઘણી વખત સમજાવેલું જ છે. શું સમજાવેલું છે કે n ફેક્ટોરિયલ તેને આપણે n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ n આપણે લખી શકીએ. ખ્યાલ છે કેમ? તો કે n ફેક્ટોરિયલ આન્સર 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ ડોટ 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 n થશે, ને અન આન્સર શું થાય તો n-1 ફેક્ટોરિયલ એટલે કે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ n-1 થશે, અને સાથે પેલા n તો છે જ. જોઈ લો, બંને સરખાવી ગયા, એટલે આપણે લાસ્ટ સેકન્ડ આપણે એકવાર લખી શકીએ. બરાબર છે. તો અહીંયા તમારે ખાલી n ની જગ્યાએ 2n છે ને, બરાબર છે, n ની જગ્યાએ 2n છે. તો આપણે એક સ્ટેપ તમને હું ફરી સમજાવી દઉં છું. આ જોઈ લો. હવે 2n ફેક્ટોરિયલને આપણે શું લખી શકીએ, તો એનો આન્સર શું આવશે તો કે 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ ડોટ 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 2n આવશે. હવે એને મારે લખવું હોય તો 1 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ અપ ટુ ડોટ 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 2n-1 ઇન્ટુ 2n લખાય કે? લખાય ને? આગળનો ટર્મ છે. હવે આપણે અને આપણે સપોઝ 100 સમજીએ તો આ તમારો 99 થશે ને આ તમારો 100. તો અને મારે નેક્સ્ટ સ્ટેપ શું લખી શકાય, 99 ફેક્ટોરિયલ ઇન્ટુ 100 લખાય કે? એટલે કે 2n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ 2n લખાય. એનો મતલબ કે આના બરાબર આપણે શું લખી શકીએ, 2n ફેક્ટોરિયલ લખી શકીએ. ઇન શોર્ટ કહેવાને મને તો અંશમાં જે છે તેનો આન્સર મારી પાસે શું છે તો કે 2n ફેક્ટોરિયલ છે. સમજ પડી બધાને? ઓકે, ગુડ. અને છેદમાં 2 છે ને ઇન્ટુ આ n ફેક્ટોરિયલ તો આપણી પાસે છે જ ને, આ સેમ જ પ્રમાણે અહીંયા 2n છે તેની જગ્યાએ અહીંયા n છે, તો આનો આન્સર શું થશે, n ફેક્ટોરિયલ થશે. એ સમજ પડી બધાને? બરાબર. તો આ થઈ ગયું તમારું. અથવા તો આને આપણે થોડુંક મોડિફાઈ કરીને લખીએ તો હાફ ઇન્ટુ લખાય આપણાથી, હાફ 2 ને આગળ લઈ લે એકદમ આગળ, તો હાફ ઇન્ટુ તમારાથી લખાય આટલું, અને પરિણામ કેપિટલ બી કહી દઉં. તો લખવું હોય તો હવે ધેરફોર પરિણામ કેપિટલ એ અને કેપિટલ બી પરથી સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે તો કે 1 પ્લસ એક્સ એસ ટુ 2n-1 માં એક્સ એસ ટુ n નો સહગુણક બરાબર હાફ ઇન્ટુ 1 પ્લસ એક્સ રેસ ટુ 2n માં એક્સ એસ ટુ n નો સહગુણક થશે. હવે આ છેદમાં 2 છે તેને હું આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખું. કે સમજ પડી? આ શું છે, હવે આ આપણે કોનું શોધ્યું તો 1 પ્લસ આ બાજુ સાઈડ શું છે આપણી ડાબી બાજુ આ જ છે ને કે 1 પ્લસ એક્સ એસ ટુ 2n-1 માં આ એક્સ એસ ટુ n નો સહગુણક બરાબર, તેના બરાબર આપણને શું મળ્યું તો કે હાફ ઇન્ટુ તમને આ મળી ગયું ને, અને હાફ ઇન્ટુ આ શું છે તો કે 1 પ્લસ એક્સ એસ ટુ 2n માં એક્સ એસ ટુ n નો સહગુણક છે, તો તે આપણે લખી દીધું. બરાબર ને? હવે આ બેને આપણે આ બાજુ શિફ્ટ કરી દઈએ તો તમને શું મળશે કે ધેટ ઇમ્પ્લાઇઝ 1 પ્લસ એક્સ રેસ ટુ 2n માં એક્સ એસ ટુ n નો સહગુણક બરાબર 2 ઇન્ટુ 1 પ્લસ એક્સ રેસ ટુ 2n-1 માં એક્સ એસ ટુ n નો સહગુણક થશે, જે માંગેલ સાબિતી છે. શું સાબિત કરતા ને ખ્યાલ આવી ગયો? બરાબર ને? તો આ એકવાર જોઈ લો. સ્વાધ્યાય 8નો જો ચતુર્થ મૂળમાં 2 વત્તા 1/ચતુર્થ મૂળમાં 3 આખાની n ઘાત ના વિસ્તરણના શરૂઆતથી 5મા પદ અને છેલ્લેથી 5મા પદનો ગુણોત્તર વર્ગમૂળમાં 6/1 હોય તો n શોધવાનું છે. એટલે n બરાબર કેટલા છે તે તમારે શોધવાનું છે. શરૂઆતથી 5મું પદ અને અંતથી 5મું પદ. બરાબર. તો આપણે સૌથી પહેલા શરૂઆતથી 5મા પદ આપણે શોધી નાખીએ. બરાબર ને? શું આવે તે. તો અહીં આન્સરમાં 4/2 પ્લસ 1/4/3 બરાબર, અને થોડું મેં સરખું કરી નાખીશ તો 2/1/4 વત્તા 3/-1/4 લખાય કે આખાની n ઘાત આપેલ છે. ધેરફોર એ બરાબર મારી પાસે છે
આવશે અને બી બરાબર મારી પાસે છે 3/1/4. ચલો કે હવે આપણે શું કરવાનું છે, આપણી પાસે TR+1 જે છે તે આપણે જાણતા છે તે લખી દે. વી નો ધેટ TR+1 બરાબર NCR a⁻n−r b⁻r. So that implies TR+1 બરાબર NCR 2/1/4 આખાની n-r અને b ની વેલ્યુ છે 3/-1/4 આખાની r. થોડું સરખું કરી નાખીએ. So that implies TR+1 બરાબર NCR 2/n-r/4 3/-r/4. અને હું શું કહી દઈશ, પરિણામ કેપિટલ A. હવે પાંચમું પદ મેળવવા r બરાબર કેટલા 4 પરિણામ A માં મૂકતા અથવા લેતા, તો A ઇમ્પ્લાઇઝ 4+1 બરાબર NC4 2 શું હશે અહીંયા n-4/4 અને 3/-4/4 એટલે 3 મને મળશે -1. So that implies T5 બરાબર મને મળશે NC4 2/n-4/4 ને છેદમાં 3, કારણ કે 3/-1 એટલે છેદમાં આવી જશે. તો આ થઈ ગયું તમારું શું છે, તો કે therefore શરૂઆતથી પાંચમું પદ બરાબર કેટલા મળશે NC4 2/n-4/4 ના છેદમાં 3 ને રિઝલ્ટ નંબર સ્ટાર કહી દઉં. હવે આપણે આ તમને શરૂઆતથી પાંચમું પદ તો મળી ગયું, બરાબર ને. હવે આપણે શું શોધવાનું છે, છેલ્લેથી પાંચમું પદ. એનો મતલબ કે આ બાદથી આપણે શોધવાનું, તો એના માટે તમારો A આ થશે અને B આ થશે, બરાબર ને. કારણ કે શરૂઆતથી જોવા જઈએ તો શરૂઆત માટે તમારો A આ થયો અને B આ થયો, તો આપણે જો છેલ્લેથી એટલે આપણે શું કરીશું, અને એમ ફેરવી નાખીએ. હવે શું લખીએ આપણે 3/-1/4 પ્લસ 2/1/4 માટે A બરાબર શું થશે, તો કે 3/-1/4 અને b/2/1/4 થશે. કઈ સમજ પડી કે આપણે શરૂઆતથી વાત કરીએ તો શરૂઆતથી A બરાબર તમારું 4/2 આવશે અને B બરાબર શું આવશે, તો 3/-1/4 આવશે. પણ હવે આપણે છેલ્લેથી વાત કરતા છે ને, તો છેલ્લેથી વાત કરીએ, બરાબર, તો આ તમારું પહેલું પદ થશે ને આ તમારું બીજું, એટલે કે આ તમારું A થશે ને આ તમારું B થશે. બસ આપણે એ જ કરેલું છે, બરાબર ને. એટલે મીન્સ એમ હતું તેની જગ્યાએ આપણે એમ ફેરવી નાખ્યું. તો હવે આપણે જે હવે કરીશું પ્રોસેસ, તે તમારું છેલ્લેથી પાંચમું પદ થશે, બરાબર. તો હવે આપણે જાણતા છે તે વી નો ધેટ TR+1 બરાબર NCR a⁻n-r b⁻r. So that implies TR+1 બરાબર NCR. એની વેલ્યુ છે અમારી પાસે 3/-1/4 આખાની n-r 2/1/4 આખાની r. થોડું સરખું કરી નાખીએ. TR+1 બરાબર NCR 3 માઇનસ છે એટલે કે r-n/4 આવશે અને 2/r/4, કારણ કે આ માઇનસ છે, માઇનસ બ્રેકેટમાં n-r છેદમાં 4 આવશે એટલે માઇનસ અંદર જશે, એટલે આ n માઇનસ થશે ને આ તમારો પ્લસ થઈ જશે. અને પરિણામ કેપિટલ B આપી દો. હવે અંતથી પાંચમું
પદ મેળવવા તો ઓબ્વિયસલી આર બરાબર તમારે કેટલા 4 જ લેવા પડશે. પરિણામ બીમાં મૂકતા. સો બી ઇમ્પ્લાઇઝ શું થશે તો ટી 4 + 1 બરાબર NC4 3r-n/4 4 - n/4 અને 2 આવશે એટલે 2 જ રહેશે. તો આ થઈ ગયું તમારું કયું. સો ધેટ ઇમ્પ્લાઇઝ T5 = NC4 3 4 - n/4 × 2 બરાબર. તો ધેરફોર અંતથી પાંચમું પદ બરાબર શું થશે તો કે NC4 3 4 - n/4 × 2 અને હું કહી દઉં ડબલ સ્ટાર. હવે ક્વેશ્ચનમાં શું આપેલું છે તો કે ગુણોત્તર આપેલો છે શેનો તો કે શરૂઆતથી પાંચમું પદ અને છેદમાં અંતથી પાંચમું પદ એનો ગુણોત્તર શું આપેલ છે √6/1 આપેલું છે. તો હવે વેલ્યુ આપણી પાસે છે તે અહીંયા મૂકી દઈએ. NC4 2n-4/4 છેદમાં તમારા કેટલા છે 3 તો છે આખાના છેદમાં NC4 3 4 - n/4 × 2 બરાબર √6/1. આ તમારા કેન્સલ 3 છેદમાં આવી જશે બરાબર. અને 2 છે તેને આપણે ઉપર લઈ લઈએ બરાબર. 2 ને ઉપર લઈ લઈએ 3 ને નીચે લાવી દઈએ તો તમને શું મળશે ધેટ ઇમ્પ્લાઇઝ સો કે 2n-4/4 થોડું મિક્સ થઈ જશે આપણે પાછળ લખી દઈએ. સો ધેટ ઇમ્પ્લાઇઝ 2n-4/4 × 2 - 1 છેદમાં 3 4 - n/4 × 3 = √6/1. ચલો આધાર સરખા ઘાતનો સરવાળો કરી નાખીએ તો 2 કેટલા થશે n-4 લસા બી લઈ જ લઈએ તો -4/4 આખાના છેદમાં 3 4 - n +4/4 બરાબર √6/1. ચલો એ -4 - એટલે -8 થશે એટલે 2n-8/4 ને છેદમાં 3 8 - n/4 થશે = √6/1. આટલું થઈ ગયું. ચાલો ધેટ ઇમ્પ્લાઇઝ હવે આપણે જે 3 વાળો છે તેને ઉપર લઈ લઈએ એટલે ઘાતમાં માઇનસ આવી જશે બરાબર ને. છેદમાં છે તો આપણે અંશમાં લઈ લઈએ તો ઘાતમાં માઇનસ એટલે તમારે -8 થશે એટલે માઇનસ બ્રેકેટમાં 8 - n તો માઇનસ અંદર લઈએ તો 8 તમારો માઇનસ થઈ જશે અને n તમારો પ્લસ થઈ જશે. સો 2n-8/4 × 3n-8/4 થશે શું થશે અહીંયા તો કે √6. સો ધેટ ઇમ્પ્લાઇઝ હવે તમને ખબર જ છે કે ઘાત સરખા છે તો જે આધાર છે બંનેનો આપણે મલ્ટીપ્લાય કરી નાખીએ. ખબર છે નિયમ ખ્યાલ છે. ab/n હોય તો a/n b/n આપણે લખી શકીએ. ab આખાની n ઘાત હોય તો એને પણ આપણે n ઘાત આપી દઈએ અને b ને પણ n ઘાત આપી દઈએ. તો આપણે ઘાત આપતા હોઈએ તો આપણે પાછા લઈ પણ શકીએ. તો અહીંયા 2 × 3 આખાની શું છે તો કે n-8/4 ઘાત બરાબર 6/½ આપણે લખી શકીએ. તો અહીંયા 6/6 n-8/4 6/માં બંને બાજુ શું કરીએ ઘાતાકોની સરખામણી કરીએ કેમ કે આધાર બંને બાજુના સેમ છે. તો ધેરફોર શું થશે તો n-8/4 બરાબર હાફ થશે. આ 2 × 2 = 4 ને આ 2 ઉપર જશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ n-8 બરાબર 2. સો ધેટ ઇમ્પ્લાઇઝ n બરાબર મને મળશે 10. કંઈ ખ્યાલ આવી ગયો સમજ પડી. ઇઝી છે પણ થોડું ધ્યાન આપે તો સમજ તમને પડી જશે બરાબર ને. ખાલી લેન્ધી છે બીજું કંઈ નથી. સો આશા રાખું તમને સમજ પડી તો ગઈ જશે. આપણે શરૂઆતથી પાંચમું પદ શોધવા કીધેલું છે તો આપણાને જે શરૂઆતમાં જે વિસ્તરણ આપેલ છે તેને એકોર્ડિંગ જ આપણે એ બી લઈ જ લેવાનું બરાબર. તમારો એ આ થશે ને બી તમારો આ થશે.
અને અંતથી વાત કરીએ ત્યારે તમારો એ અને બી શું થઈ જશે, તો આજે છેલ્લેથી આ એટલે મીન્સ આ જે છે આ પાછળ તે તમારો એ થઈ જશે અને આ તમારો બી થઈ જશે. બસ આપણે એ જ કરેલું છે, બરાબર છે. આ જોઈ શકો છો તમારી સમક્ષ ઉપસ્થિત છે સોલ્યુશન, દેખાય છે. તો જોઈ લો, તો શરૂઆતથી જ્યારે વાત કરીએ ત્યારે એ બરાબર 4/2 અને બી બરાબર 1/4/t 4/3 થશે. તો એને એકોર્ડિંગ આપણે શું શોધી કાઢ્યું, તો પાંચમું પદ શોધી નાખ્યું. સાદુરૂપ તમારી સમક્ષ ઉપસ્થિત છે. અને તે જ પ્રમાણે અંતથી વાત કરીએ તો ખાલી તમારા શું થઈ જશે, આગળ પાછળ થઈ જશે. એ અને બીને તમે ખાલી આગળ પાછળ કરી નાખવાના છે. હવે આ એ તમારે થઈ જશે ને આ તમારો બી થઈ જશે, બરાબર. ઇન શોર્ટ આપણે એ જ કરતા છે કે આપણે અંતથી પાંચમું પદ જ શોધતા છે, પણ ફરક એટલો કરી નાખ્યો, આપણે આવી છે તેની જગ્યાએ આપણે એમ કરી નાખ્યું, એટલે આપણને થોડું કામ ઇઝી થઈ જાય, બરાબર ને. આપણું કામ થોડું ઇઝી થઈ જાય તેના માટે. તો એને પણ સાદુરૂપ આપીને આપણે તેનું અંતથી પાંચમું પદ શોધી નાખ્યું. તમે જોઈ શકો છો આ સ્ટાર અને ડબલ સ્ટાર તમારી પાસે બંને ઉપસ્થિત છે. બંનેનો ગુણોત્તર તમને √6/1 આપેલો છે. તો આ ભાગ્ય આ કરી નાખે તો NC4 તો તમારો ઓબ્વિયસલી કેન્સલ થઈ જશે. પછી આ જે ઘાતવાળા જે છે 2ના ઘાતમાં 3ના ઘાતમાં, તેમાં આપણે થોડું સાદુરૂપ આપતા આગળ ગયા તો કંઈક તમને આવું કંઈક મળે છે કે 2ના ઘાતમાં n-8/4 અને 3ના ઘાતમાં 8-8/4 થશે. એટલે જેમ આપણે 3ને આપણે અંશમાં લઈ લેશું તો ઓબ્વિયસલી ઘાતમાં માઇનસ થઈ જશે. તો તમારો +8 છે તે -8 ને -n છે તે મારો +n થઈ જશે. એટલે તમારી ઘાત બંને સેમ થઈ જશે. તમને ખબર જ છે નિયમ કે ABના ઘાતમાં n હોય તો આપણે Aના ઘાતમાં n અને Bના ઘાતમાં n સેપરેટલી આપણે આપી શકીએ. જો આપણે આપી શકતો હોય તો પાછા લઈ પણ શકીએ. તો આ લઈ લીધી પાછી, તો 6 થઈ ગયા. હવે ઇક્વાલિટી છે, બંને બાજુના આધાર સરખા છે, તો ઘાતાંકોને આપણે સરખામણી કરી દઈએ. તો ફાઇનલી સરખામણી કરીએ તો તમને n બરાબર કેટલા 10 મળે છે, બરાબર. તો આ રીતે તમારા સમ છે તે તમારે કમ્પ્લીટ કરવાનું ને જોઈ લેવાનું એકવાર સોલ્યુશન. ચલો, ઉપસ્થિત છે તમારી સમક્ષ નેક્સ્ટ રિમાર્ક. એ રિમાર્ક છે સ્વતંત્ર પદ અથવા અચળ પદ મેળવવા તમારે શું કરવાનું છે, x ની ઘાત 0 લઈ લેવાની છે. એટલે બરાબર, એટલે તમને કોઈ એક વિસ્તરણ આપેલું હશે, તમને એમ કીધું લે કે આનું સ્વતંત્ર પદ અથવા અચળ પદ મેળવો, તો તમારે શું કરવાનું છે, તેનું વ્યાપક સ્વરૂપ તમારે શોધી કાઢવાનું છે. આપણે આગળ કરતા તે જ, એટલે કે TR+1 તમારે શોધી નાખવાનું જે આવે તે. અને ત્યારબાદ તમારે શું કરવાનું છે, એક્સની ઘાત તમારે ફોકસ કરવાની. એક્સના ઘાતમાં જે પણ દેખાય તેના બરાબર તમારે 0 લઈ લેવાનું. ખ્યાલ આવશે? એના બરાબર 0 લઈ લેવાનું અને આરની વેલ્યુ તમારે શોધી નાખવાની. અને એ આરની વેલ્યુ તમારે તમારા જે પણ વ્યાપક સ્વરૂપ આવશે તેમાં તમારે મૂકી દેવાની. એટલે તમને ફાઇનલી તમારું જે પણ જે પદ હશે, અચળ પદ અને કેટલામું પદ હશે તે પણ તમને મળી જશે, બરાબર. કારણ કે એકવાર તમારે આરની વેલ્યુ મળી ગઈ તો તમે એમાં એક ઉમેરી દેશો તો તે તમારું શું થઈ જશે, એ તમારું પદ થઈ જશે. સપોઝ તમને આની વેલ્યુ 3 મળે તો તમારું કયું પદ છે, ચોથું પદ છે, બરાબર ને. એક્સના ઘાતમાં જે પણ આપેલ છે તેના બરાબર તમે 0 લઈ લેશો અને સાદુરૂપ આપશો. અને સપોઝ તમને r બરાબર 3 મળે, ઓકે, એનો મતલબ કે તમારું ચોથું પદ તમારે કેવું થવાનું, અચળ પદ થશે, બરાબર. તો આ થઈ ગઈ તમારી રીમાર્ક. તમારે એક્સની ઘાત 0 લઈ લેવાની. અને તમારી સમક્ષ ઉપસ્થિત છે ઉદાહરણ નંબર 15 કે q√x + 1/2 × q√x આખાની 18 ઘાતના વિસ્તરણનું સ્વતંત્ર પદ અથવા અચળ પદ મેળવો. તો આન્સરમાં અહીં q√x + 1/2 × q√x આખાની 18 ઘાત આપેલ છે. therefore a બરાબર q√x અને b બરાબર 1/2 × q√x અને n બરાબર કેટલા છે, 18 છે. we know that આપણે શું જાણતા છે, આપણું વ્યાપક સ્વરૂપ TR+1 બરાબર NCR a⁻n−r b⁻r. વેલ્યુ મૂકી દઈએ તો TR+1 બરાબર મને મળશે, એની વેલ્યુ છે 18 CR, એની વેલ્યુ છે મારી પાસે q√x આખાની 18 - r અને બીની વેલ્યુ છે 1/2 × q√x r. હવે આપણે એને થોડું સાદુરૂપ આપી દઈએ તો 18 CR ને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. અને મારે લખવું હોય તો x ના ઘાતમાં 1/3 અને 18 - r. અને એ જ પ્રમાણે મારે અહીંયા લખવું હોય તો પહેલાં તો બધાને ઇન્ડિવિજ્યુઅલી ઘાત આપી દે. તો અહીંયા આવશે 1/2 r ઇન્ટુ 1/3x⁻³ ને આખાને r ઘાત આપી દઈએ. હવે x⁻² છે તેને મેં ઉપર શિફ્ટ કરી નાખ્યું તો 18 CR અને 2 એને પણ ઉપર. તો અહીંયા મને મળશે 18 - r/3 2 - r
અને એક્સ ઇઝ ટુ માઇનસ આર બાય 3 મને મળશે. આધાર સરખા છે એક્સ, બરાબર ને. ઘાતાંકોનો આપણે શું કરી દઈએ, સરવાળો કરી નાખીએ. તો 18CR અને એક્સ ઇઝ ટુ મને મળશે 18 માઇનસ આર બાય 3 અને માઇનસ આર બાય 3 અને 2 રેઝ ટુ માઇનસ આર. સો ધેટ ઇક્વલ્સ ટુ 18CR એક્સ ઇઝ ટુ છેદ સરખો છે ઘાતાંકોનો સરવાળો એટલે માઇનસ આર એટલે 18 માઇનસ 2R બાય 3 અને 2 રેઝ ટુ માઇનસ આર મને ફાઇનલી મળશે. તો આને હું શું, આ તમારું મળશે TR+1. રિઝલ્ટ કેપિટલ એ આપી દઉં. હવે આપણી જે કન્ડિશન છે તે આપણે અહીં લખી દઈએ. આપણી કન્ડિશન શું છે, તો કે અચળ પદ મેળવવા. હવે અચળ પદ મેળવવા પરિણામ કેપિટલ એમાં શું લેવાનું છે, કેપિટલ એમાં 18 માઇનસ 2R બાય 3 બરાબર 0 લેતા. સો ધેટ ઇમ્પ્લાઇઝ 18 માઇનસ 2R બરાબર 0. સો ધેટ ઇમ્પ્લાઇઝ 18 બરાબર 2R અને ધેટ ઇમ્પ્લાઇઝ R બરાબર મને મળશે 9. બરાબર. એનો મતલબ કે તમારું કયું પદ છે, 10મું પદ તમારું અચળ પદ થવાનું છે. અને એ 10મું પદ અચળ પદ કયું છે તે પણ હવે આપણે શોધી જ નાખીએ. તો R બરાબર 9 આપણે પરિણામ એમાં મૂકી દઈએ. સો ધેરફોર કેપિટલ એ ઇમ્પ્લાઇઝ T9+1 બરાબર 18C9. એક્સ ઇઝ ટુ 0 એટલે 1 જ થઈ જવાનું તમારું, એટલે એક્સ વાળું ટર્મ તો તમારું નીકળી જ જવાનું અને 2 રેઝ ટુ માઇનસ 9. સો ફાઇનલી તમારો આન્સર આવશે. ધેરફોર ધેટ ઇમ્પ્લાઇઝ T10 ઇઝ ઇક્વલ ટુ 18C9 અને આખાના છેદમાં 2 રેઝ ટુ 9. આ તમારો છે ફાઇનલ આન્સર. બરાબર છે. તમે બુકમાં જો ફોકસ કરશો તો તમને આ જ આન્સર તમને આપેલું છે. બરાબર. અને સાદુરૂપ આપશો તો તમે લાંબાના પણ લાંબા થઈ જશો, એટલે સાદુરૂપ નથી આપેલું. બરાબર. સો આ રીતે તમારે શું શોધવાનું છે, અચળ પદ શોધવાનું છે. તો આશા રાખું તમને અચળ પદ શોધતા આવડી ગયું હશે. બરાબર. આ પ્રકારે તમને ક્વેશ્ચન આપેલો હશે. અચળ પદ અથવા સ્વતંત્ર પદ શોધવાનું છે એ બી. અને એટલે ઇન શોર્ટ મારે કહેવાનું મિનિંગ એ છે કે તમે જે TR+1 એટલે જે આપણે કેપિટલ એ રિઝલ્ટ મેળવતા છે, બરાબર ને, વ્યાપક સ્વરૂપ, ત્યાં સુધી તો તમારે કોમન કરવાનું જ છે. ખ્યાલ આવી ગયું? બરાબર ને. પહેલામાં આપણે શું કરતા, ખ્યાલ છે, કોઈ બી પદ શોધવા કીધેલું હોય, બરાબર ને, કોઈ તમને પદ શોધવા કીધેલું અથવા સહગુણક શોધવા કીધેલું, તો તમે શું કરતા, તો કે એક્સ ઇઝ ટુ જે પણ તમને ક્વેશ્ચનમાં આપેલું હોય એને અને જે તમારું વ્યાપક સ્વરૂપ આપે તેના ઘાતમાં એ બંનેની સરખામણી કરતા આરની વેલ્યુ શોધતા અને એ આર તમારે એમાં મૂકી દેતા. પછી કોઈ પદ શોધવા કીધેલું તો તમે આર બરાબર જે પણ પદ કીધેલું તેનાથી એક ઓછી વેલ્યુ લઈને તમે એ આરની વેલ્યુ તમારે શું કરતા, પરિણામ એમાં મૂકી દે. એટલે કે કહેવાનો મિનિંગ એ છે કે એ સુધી તમે સેમ જ કરતા. ફરક એટલો છે કે હવે અચળ પદમાં તમારે શું કરવાનું છે, અહીંયાથી પરિણામ એમાં જે એક્સના ઘાતમાં હોય તેના બરાબર ખાલી 0 જ લઈ લેવાનું છે અને આરની વેલ્યુ શોધવાની છે. અને એ આરની વેલ્યુ એમાં તમારે જસ્ટ મૂકી દેવાની છે. અને આરની વેલ્યુ પરથી તમારો પદ કયું છે તે પણ તમારું ફાઇનલ થઈ જશે. આ તમારું છે 10મું પદ. બરાબર. તો એકવાર શાંતિથી જોઈ લો. ઉદાહરણ નંબર 10. 3x² છેદમાં 2 ઓછા 1/3x આખાની 6 વિસ્તરણનું સ્વતંત્ર પદ મેળવો. આન્સરમાં અહીં 3x² છેદમાં 2 ઓછા 1/3x આખાની 6 આપેલ છે અને જેમાં a બરાબર છે મારી પાસે 3x² છેદમાં 2, b બરાબર છે મારી પાસે -1/3x અને n બરાબર મારી પાસે છે 6. કારણ કે આપણે માઇનસ સંતાડી દઈએ. બરાબર. ચાલો એક સ્ટેપ અહીંયા કરી નાખીએ. ઇઝ ઇક્વલ્સ ટુ 3x²/2 પ્લસ બ્રેકેટમાં -1/3x આખાની 6 આપેલ છે. બરાબર. થોડું ઇઝી પડશે તમને સમજવામાં. વી નો ધેટ આપણે શું જાણતા છે, TR+1 બરાબર NCR a raised to n minus r b raised to r. That implies TR+1 બરાબર n એટલે કે 6CR a raised to એટલે કે 3x²/2 આખાની 6 minus r અને b ની વેલ્યુ છે -1/3x આખાની r ઘાત. થોડું આને સરખું કરી નાખીએ. 6CR 3 6 - r x ના ઘાતમાં
કેટલા થશે 12 - 2r છેદમાં 2 ઘાતમાં 6 - r -1 ઘાતમાં r છેદમાં 3 ઘાતમાં r અને x ઘાતમાં r. તમે જોઈ હશે બધાને આપણે ઇન્ડિવિજ્યુઅલી ઘાત આપી જ દીધા અને આ જે છેદના છે તે બધાને આપણે અંશમાં જ લઈ લઈએ, અંશમાં શિફ્ટ કરી દઈએ. તો 6cr 3 - 6 - r x12 - 2r 2r - 6 -1r 3 - r x - r. હવે જેટલા પણ આધાર સરખા હોય તેના આપણે ઘાત આપણે શું કરીએ, સરવાળો કરી નાખીએ. તો 6cr તો 3 કેટલા થશે 6 - r એટલે કે 3 - 2r પછી 2r - 6 -1r અને x ઘાતમાં 12 - 2r - r એટલે કે 12 - 3r થશે, જે હું પરિણામ આપી દઉં કેટલા કેપિટલ A, જે તમારું TR+1 છે. હવે કયું પદ મેળવવાનું છે, સ્વતંત્ર પદ મેળવવા પરિણામ કેપિટલ A માં શું કરવાનું છે, x ની ઘાત 12 - 3r બરાબર 0 લેતા. સો ધેટ ઇમ્પ્લાઇઝ 12 બરાબર 3r. સો ધેટ ઇમ્પ્લાઇઝ r બરાબર મને મળશે 4. જો હવે r બરાબર 4 હોય તો તમને એક વસ્તુ કન્ફર્મ થઈ જશે, તમારું કયું પદ મળવાનું, તમને પાંચમું પદ તમને મળવાનું, બરાબર ને. ચાલો તો આપણે પાંચમું પદ શોધી નાખીએ. સો કેપિટલ A ઇમ્પ્લાઇઝ T4+1 બરાબર શું છે તમારું 6c4 3 - 4 દુ 8 2 4 - 6 એટલે -2 -1 એટલે 1 અને x તો 0. That implies T5 is equals to 6c4 3 - 2 અને 2 - 2. હવે that equals to 6 factorial divided by 4 factorial 2 factorial અને 1/3 square into 2 square. So that implies 4 factorial 5 into 6 divided by 4 factorial 1 into 2 1/3 into 3 into 2 into 2. 4 factorial cancel 3 દુ 6 એટલે તમને ફાઇનલી T5 બરાબર કેટલા મળશે, તો 5ના છેદમાં 3 દુ 6 દુ 12 તમને મળશે. તો T5 નો આન્સર તમને આ મળશે, જે તમારો અચળ પદ છે. અચળ પદનો મતલબ કે ચલ રહિત, અચલનો મતલબ કે ચલ રહિત હોય તે, અને ચલ તમારો કયો છે, આમાં x છે, બરાબર. અચલ એટલે કે ચલ રહિત હોય તે, ચલ રહિત એટલે કે જેમાં તમારો x પ્રેઝન્ટ ન હોય, સ્વતંત્ર પદ જેને કહેવાય, બરાબર, જેમાં કોઈ પણ ચલ હાજર નહીં હોય, કોઈ પણ વેરિયેબલ, તમારું વેરિયેબલ ચલ એટલે કે x y a b એ બધા તમારા ચલ કહેવાય, જે તમારા પ્રેઝન્ટ નહીં હોય, બરાબર ને. તો તમે જોઈ શકો છો 5/12 તમને મળે છે, બરાબર છે. તો આઈ થિંક આનું પણ સોલ્યુશન તમને ગમ્યું હશે અને ઇઝી લાગ્યું હશે, બરાબર. તો આને પણ તમે એકવાર શાંતિથી જોઈ લો. ઉદાહરણ નંબર 17. જો 1 + x ની 34 ઘાતના વિસ્તરણમાં r - 5માં પદ અને 2r - 1માં પદોના સહગુણકો સમાન હોય તો r શોધો. આન્સર અહીં 1 + x આખાની 34 ઘાત આપેલ છે. a બરાબર 1, b બરાબર x અને n બરાબર છે મારી પાસે 34. હવે એને ખબર છે વ્યાપક સ્વરૂપ, we know that TR+1 બરાબર NCR a raised to n minus r b raised to r. That implies TR+1 બરાબર n ની વેલ્યુ છે 34c r, a ની વેલ્યુ 1 છે, લખતા નથી, b ની વેલ્યુ છે મારી પાસે x raised to r, પરિણામ કેપિટલ આપી દઉં, બરાબર. હવે મને પક્ષ મુજબ
શું આપેલ છે પક્ષમાં? તો કે r-5 માં પદનું સહગુણક બરાબર 2r-1 નું પદનું સહગુણક સમાન છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ હવે r-1 નું પદ છે ને, ઓકે, તો અહીંયા તમારે આખો r-5 આવશે. તો આપણે એને r ની વેલ્યુ જો શોધવી હોય તો તમારે શું મળશે? r ની વેલ્યુ એના કરતાં 1 ઓછી, જેટલામાં પદ હોય બરાબર ને તેમાં r ની વેલ્યુ તમારી 1 ઓછી, તો r-5 છે તો એનાથી 1 ઓછી એટલે તમને શું મળશે? r-6 મળશે. r-6 તમને મળશે. ખ્યાલ આવે છે? સમજાવું? આ જો મારી પાસે tr+1 છે અને મારી પાસે કયું પદ છે? તો r-5મું પદ છે અને મારે આમાં કન્વર્ટ કરવું છે. તો હું શું લખીશ? તો r-6+1 મારાથી લખાય. -6+1 એટલે -5 મળશે. તો r ના સ્થાન પર તમને શું દેખાય? +1ના સ્થાન પર +1 તો છે ને r ના સ્થાન પર r-6 છે. તો તમે અહીં આની વાત કરો તો x⁻r-6 આવશે બરાબર ને? તો x⁻r-6 તો એનો સહગુણક તમારો શું થશે? તો 34cr-6 થશે. હવે 2r-1નું પદની વાત કરીએ તો t 2r-1નું પદ છે તો એને r+1માં કન્વર્ટ કરવું હોય તો t 2r-2+1 લખાશે, કારણ કે -2+1 -1 મળશે. તો હવે તમે જોઈ શકો 4ના સ્થાન પર શું છે? તો 2r-2 છે અને +1ના સ્થાન પર +1 છે. તો અહીંયા શું થશે? x⁻2r-2 અને એનો સહગુણક આવશે 34 2r-2 થશે. તો આ તમને મળી ગયું બરાબર. હવે એને હું રિઝલ્ટ નંબર કેપિટલ B આપી દઉં. હવે વિકલ્પ આપણી પાસે પહેલા વિકલ્પની વાત કરીએ. વિકલ્પ 1. વિકલ્પ 1 જે નિયમો હવે તમે ક્રમચય સંચયમાં ભણીને આવેલા હશો બરાબર ને? ક્રમચય સંચયમાં તમે નિયમ ભણીને આવેલા હશો તે નિયમ હવે આપણે અહીંયા એપ્લાય કરવાના છે. તો કે NCr-6 બરાબર 34 છે ને? 34 2r-2. ચાલો તમને ખબર છે NCr અને આ બાજુ NC સમથિંગ બીજું એટલે NC2 હોય ને અહીંયા NC4 હોય. n સરખા હોય તો તમે આ બેની સરખામણી કરી શકો બરાબર. તો એ બેની આપણે સરખામણી કરી નાખીએ તો તમને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? ધેટ ઇમ્પ્લાઇઝ r-6 બરાબર 2r-2 તમને મળશે. સો r બરાબર મને મળશે કેટલા? -4, કારણ કે આ બાજુ આ જશે અને -2 આ બાજુ જશે -4, જે શક્ય નથી કારણ કે તમારા આની વેલ્યુ નેગેટિવ તો નહીં જ આવે બરાબર ને? તમારા આની વેલ્યુ નેગેટિવ નહીં આવે. હવે વિકલ્પ 2 ની વાત કરીએ. જે નિયમ તમે ઓલરેડી જાણતા જ છો. તો 34 B ઇમ્પ્લાઇઝ B implies 34 CR-6 is equals to 34 2R-2. હવે 34 R-6 is equals to અને મારે લખવું હોય તો 34 minus 2R-2 મારેથી લખાશે. પહેલો જ નિયમ, પહેલું સેકન્ડ અને લાસ્ટ સેકન્ડ કોમ્બિનેશન સરખા. NC1 is equals to NC n-1 બંનેના આન્સર સેમ. શું આવે? n આવે. બસ એ જ વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરી. અહીંયા n ના સ્થાન પર શું છે? 34 છે. 1 ના સ્થાન પર 2R-2 છે બરાબર. તો NC n-1 તો 34 C34 minus 2R-2 બરાબર. હવે આપણે પાછી સરખામણી કરી દઈએ બંનેની. ઓકે, બંનેની શું કરીએ? પાછી સરખામણી કરી દઈએ. તો નેક્સ્ટ સ્ટેપ તમારી શું મળશે? R-6 બરાબર 34 માઇનસના અંદર લઈ લઈએ તો -2R અને +2. સો ધેટ ઇમ્પ્લાઇઝ 34 ને 2 36 અને -2 ના બાદ લઈ લઈએ એટલે +3R અને -6 ના બાજુ એટલે 34 ને 2 36 ને 42 થશે તમારું. એટલે R બરાબર મને મળશે 14 42 અને જે શક્ય છે. તો R બરાબર તમને કેટલા? 34 મળશે.
બરાબર 14 મળશે, સમજ પડી ગઈ બરાબર ને. એટલે કે પહેલી શક્યતામાં શું કર્યું, વિકલ્પમાં પહેલા વિકલ્પમાં તમને ખબર જ છે નિયમ, તમે કન્સેશન છે એમાં ભણી જ ગયા છો ઓલરેડી, કે જો તમારા આ એનના સ્થાન બંને સેમ હોય અને વચ્ચે ઇક્વલ હોય તો તમે આ નીચેના સ્થાન તમે બંનેની સરખામણી કરી શકો બરાબર. પણ પહેલા વિકલ્પમાં આપણે ડાયરેક્ટ સરખામણી કરી, તમને આન્સર નેગેટિવ મળ્યું, પણ જે શક્ય નથી બરાબર. તો બીજા વિકલ્પમાં આપણે શું કર્યું, તો આપણે કોમ્બિનેશનના નિયમ બીજું અને છેલ્લેથી બીજું સરખા હોય બરાબર ને, કોમ્બિનેશન આન્સર. તો આપણે એ જ કર્યું કે NC1 છે તો NC n-1 સરખા હોય, તો 34C 2r-2 છે તો 34C 34 -2r-2 કરી દે, અને પછી આપણે આ બેની સરખામણી કરીએ તો બરાબર નીચેને સરખાવી દે તો આપણને આન્સર પોઝિટિવ મળે છે, અને જે શક્ય છે બરાબર. તો આ જોઈ લો. ચાલો, તો આશા રાખું કે આજે આપણે જેટલા સમ્સ કર્યા તેમાં બધામાં તમને સમજ પડી ગઈ હશે. ઓકે, હવે આપણે લાસ્ટ 5 સમ્સ જેવા બાકી છે, જે આપણે લાસ્ટ લેક્ચર એટલે કે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાર સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ પ્રોપરલી. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.